નંબર 1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર વન વિભાગના વનપાલ અને વનરક્ષકની સઘન પેટ્રોલિંગ માટે 18 જેટલી બાઇકનું જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરાયું। છોટાઉદેપુર પંથકના જંગલોમાં રાત્રિના સમયે વૃક્ષો કાપી જવાના વધી રહેલા બનાવોને પગલે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આ વનોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન થાય તે માટે વનપાલ અને વનરક્ષકો માટે 18 બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ છોટાઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વન વિભાગના સ્ટાફ, વનપાલ અને વનરક્ષકની સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માટે 18 બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર વી.એમ. દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક તેમજ આર.એફ.ઓ. નિરંજનભાઈ, વન વિભાગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ દરજી, બોડેલી।